વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाળ की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाળ की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय, બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય. જીવનનો શ્રેષ્ઠ દિવસ પવિત્ર એકાદશી, પુત્રદા એકાદશી, શ્રાવણ શ્યામલે પક્ષે મહાનિશી કહે છે. આના જેવી રાત એકે નહીં. આપણા જીવનમાં કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા હતા. એટલે રાતના અંધકારમાં કેમ ભાટકે બધા, કંઈ દેખાય નહીં, એમ આપણે બધા ભટકતા હતા. અને ત્યારે જ આપણા જીવનમાં અજવાળું કરવા માટે વલ્લભ પ્રગટ થયા. અને વલ્લભને ચિંતા દૂર કરવા માટે પ્રભુ પ્રગટ થયા ઠાકોરજી. એ દિવસ આજનો શ્રેષ્ઠ દિવસ. જો આ દિવસ, આ મહાનિશી ગોવિંદ ઘાટ ઉપર ના થઈ હોત તો તમે આપણે હજી પણ પ્રવાહી જીવોની સાથે રખડતા હોત. પણ આપણા પ્રભુએ આપણી ચિંતા કરી અને વલ્લભને ભૂતલ પર પ્રાગટ્ય આપ્યું. અને આપણા એક એક દેવી જીવનો હાથ શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. આજનો આ દિવસ ગોકુળચંદ્રમાજી પ્રગટ થયા કે શ્રીજી બાવા, એમનું સ્વરૂપ, સૌંદર્ય, માધુર્ય નિહાળી અને વલ્લભના મુખારવિંદમાંથી અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અશીલમ મધુરમ હૃદયમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. બધું જ મધુર 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 મધુર. બસ ત્યારથી આપણા જીવનની કડવાશ ગઈ, આપણા જીવનનો અંધકાર ગયો, આપણા જીવનનો ભટકાવ ગયો, આપણા જીવનનું રખડવું ગયું. આપણને આપણા વલ્લભે આપણા સ્વરૂપનું અને આપણા ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. અને ત્યારથી આજે 550 વર્ષથી હજી પણ વલ્લભકુળ સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય સ્વયાપહ. તો આજે પણ દેવી જીવને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. ત્યારે વલ્લભકુળ એ સાક્ષાત વલ્લભ. આપણે દમલાજીના અંશ છીએ. અને ગોવર્ધનનાથજી જે શ્રાવણ શ્યામલે પક્ષે પ્રાગટ્ય લીધું હતું, સાક્ષાત ગોવર્ધનનાથ. અને સૌથી વધુ પ્રસન્ન થતા હોય તો ગોવર્ધનનાથજી. કારણ એને વિરહ થતો હતો કે મારા જીવ મારાથી વિખૂટા પડ્યા પછી મારું સ્વરૂપ ભૂલી ગયા છે, પણ પોતાનું સ્વરૂપ પણ ભૂલી ગયા છે. અને એવા આપણા વલ્લભના સામર્થ્ય કેવું કે ગોવર્ધનનાથજીએ કહ્યું, આ કાર્ય મારા વલ્લભ સિવાય કોઈનું સામર્થ્ય નથી. અને ત્યારે કેટલી અંધાધૂંધી હતી, કેટલો યૌવનનો ત્રાસ હતો, કેટલું બધું ધર્મ પરિવર્તન હતું, કેટલા મંદિરો તોડાતા હતા, કેટલા તમને મૂર્તિ પૂજામાં ના પાડતા હતા, કેટલી સ્ત્રીઓને હેરાન કરવામાં આવતી હતી. અને ત્યારે મારા વલ્લભે સ્પષ્ટ ખુમારેથી કોઈની પણ હેંજા રાખ્યા વિના
વિદ્યાનગર કૃષ્ણદેવ રાજાને ત્યાં, જ્યાં નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી બધાય હતા ને બધાએ કીધું અમારી યારે શાસ્ત્રાર્થ કરો. વલ્લભે પોતાના કોઈ ગ્રંથો જોયા વિના બધાની સાથે શાસ્ત્રાર્થ કરી અને સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું અને બધાએ આચાર્યનું તિલક આપણા વલ્લભને કર્યું. આટલા બધા આચાર્યો પ્રગટ થયા હતા, પણ આ અંધાધૂંધીને લીધે, આ યવનોના ત્રાસને લીધે, આ વાતાવરણને લીધે દરેક પોતપોતાની રીતે ભાગવતનો અર્થ કરતા હતા. ઠાકોરજીને બહુ જ દુઃખ થતું હતું કે ભાગવત ચતુશ્લોકી મેં, સૌથી પહેલું ભાગવત કોણે કીધું? ઠાકોરજીએ ગોલોકમાં. એમણે ચતુશ્લોકી ભાગવત કોને સમજાવ્યું? બ્રહ્માજીએ. બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર નારદજીને, નારદજીએ કોને? વ્યાસજીને, વ્યાસજીએ સુખદેવજીને, પછી આપણા સુધી આવ્યું. તો પ્રભુને પોતે ભાગવત ચતુશ્લોકી પ્રગટ કર્યું અને એના લોકો પોતાની રીતે અર્થ કરવા માંડ્યા. આજે આપણો દીકરો આપણી સાથે રહેતો હોય, એ સરસ ધંધો કરતો હોય અને આપણને કોઈ પૂછે શું કરે, બાર લોકો પોતાની રીતે વાતો કરવા માંડે તો આપણને કેટલું દુઃખ થાય કે આ તમે મેં શું કીધું અને તમે સમજો છો શું? આ અર્થમાં મેં ભાગવત કહ્યું જ નથી. તો ઠાકોરજીને એટલું દુઃખ થયું. એક તો આપણે ભૂલી ગયા હતા આપણા સ્વરૂપને, એનું દુઃખ. પ્રભુના સ્વરૂપને ભૂલી ગયા હતા, એનું દુઃખ. અને બીજું, ચતુશ્લોકી ભાગવત ભગવાને, ઠાકોરજીએ, પ્રભુએ જે બ્રહ્માજીને કહ્યું હતું એના અર્થના અનર્થ કરવા માંડ્યા હતા. ત્યારે કહ્યું વલ્લભ. વલ્લભ એટલે પ્રિય. વલ્લભનો વિરહ સહન ન થાય, છતાંય કીધું મારા દેવી જીવ માટે વલ્લભ આપે જ ભૂતલ પર પ્રાગટ્ય લેવું પડશે. આપના વિના કોઈનું સામર્થ્ય નથી કે આ જીવને શોધી, કારણ કે પડી ગયા છે. આજે ટોળું હોય, ટોળું, એમાં ઘેટા, બકરા, ગધેડા બધાય હોય. હવે એ બધાનું ટોળું જતું હતું. એમાં એક સિંહણને બાળ બચ્ચું આવ્યું, પણ સુવાવડની વેદનાને લીધે એ મૂર્છિત થઈ ગઈ. તો આ બાળ સિંહણનું બચ્ચું ઓલા ટોળા હારે હાલવા માંડ્યું. હવે એ ટોળામાં ભળી ગયું એટલે એની હારે ખાય, એની હારે પીએ, એની હારે બોલે, એની હારે સૂવે, એની હારે બધે વનમાં રખડે. એટલે સિંહનું બચ્ચું ભૂલી ગયું કે હું સિંહણનું બચ્ચું છું, હું જંગલનો રાજા છું. હવે સિંહણ ભાનમાં આવી, જોયું તો બચ્ચું નહોતું. માં છે ને ચારે બાજુ શોધે છે, વને વને, જંગલે જંગલે રખડે છે. એક ના એક દિન મારા બચ્ચાને હું શોધી લઈશ. અને આ ટોળું એકવાર નીકળ્યું અને સિંહણે ત્રાણ પાડી. બધા ભાગ્યા. ઓલું બચ્ચું ભાગવા માંડ્યું. બચ્ચાને જોઈ સિંહણ સમજી ગઈ, અરે આ તો મારું બચ્ચું જ મળી ગયું. ખેંચીને કીધું તું ક્યાં ભાગે છે? બચાવો, બચાવો, બચાવો. એ તું બકરી, ઊંટ, ગધેડું નથી, તું સિંહનો રાજા છો. તારે તો ત્રાળ નાખવાની હોય, તારાથી આ બધા ભાગે, તું ભાગે છે, મને છોડી દો. સિંહણને થયું એમને નહીં માને. સરોવરના કિનારે લઈ ગઈ, પ્રતિબિંબ બતાવ્યું. આમ જો તું મારા જેવું છે કે ઓલા ઘેટા બકરા ને ગધેડા જેવું?
ઓલાએ જોયું, માને ભેટી પડ્યું, વીંટળાઈ ગયું, પોતાના સ્વરૂપનું ભાન થયું મારા વાલા. અને પછી સિંહની જેમ રહેવા પડ્યો. તો આપણે પણ સિંહના બચ્ચા છીએ, કારણ ઠાકોરજીના શ્રી અંગમાંથી પ્રગટ થયા છીએ. આપણે બધા અહીંયા આવ્યા પછી ઘેટા બકરાની હારે રહેતા રહેતા આપણા સ્વરૂપને ભૂલી ગયા. ઠાકોરજીથી સહન ન થયું, વલ્લભને ભૂતલ પર મોકલા અને વલ્લભે એ ટોળામાંથી ને કહ્યું, તમે ઘેટા બકરા નથી, તમે સિંહ છો, ગર્જના કરો. તમારે ડરવાની જરૂર નથી. અને એકને શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. અને ગોવર્ધનનાથજી અતિ પ્રસન્ન થયા. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની. હું ને તમે રખડતા ને ભટકતા હોય. અને માં તો સૌથી વધુ રાજી થાય. ब्रह्म संबंध जब होत या जीव को तब ही उनकी भुजा वान मुफरके दौर कर सोर कर जाय पियसो कहे. वल्लभ प्रसन्न, વીરજા એટલે યમુનાજી પ્રસન્ન, ગોવર્ધનનાથજી પ્રસન્ન. આ ત્રણેય આટલા પ્રસન્ન એકી હારે કેવી રીતે થયા? બિછડેલા જીવનું કોઈ શોધી નહોતું શકતું, કોઈ નાથ નહોતો, અનાથની જેમ રખડતા હતા. એણે વલ્લભે શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. એટલે યમુનાજી, ગોવર્ધનનાથજી અને વલ્લભ પ્રસન્ન થયા મારા વાલા. આજનો દિવસ એ છે. આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, થઈ રહ્યો પ્રકાશ. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી. બહુ મોટો છે, છેલ્લે આવે છે આ પ્રાગટ્ય બાદ. વલ્લભના સ્વામી ઘેર પધાર્યા, શું છે બીજું કામ? આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ. તો આજે